આપણે તો 2-3 દિવસથી રાજકોટ રોકાયા હતા અને આજે ફરવા જવાનું હતું ક્રિસ્ટલ મોલ. તો હાલો તમને ક્રિસ્ટલ મોલ દેખાડું કેવો છે. જય માતાજી, જય શ્રી રામ મિત્રોને. તો આપણે ફાઇનલી નીકળી ગયા હતા ક્રિસ્ટલ મોલે જવા માટે. આપણે રૈયા ટેલિફોન એક્સચેન્જે પહોંચ્યા છે. અહીંયા ફૂલ ટ્રાફિક હોય, આપણે જરાય ન મજા આવે. વાંધો નહીં, ટ્રાફિક નિયમનું પાલન કરવું જોઈએ. તમે કરજો, હું કરું છું. ઓકે, कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार। આપણે ફાઇનલી પહોંચી ગયા હતા બાલાજી ઘૂઘરાવાળા પાસે. ત્યાં દાબેલી, વડાપાઉં અને દાળ પકવાન મળે છે. આપણે તો ફાઇનલી દાળ પકવાન મગાવી લીધું. આપણે દાળ પકવાન બહુ ભાવે. રાજકોટની ફેમસ દાળ પકવાન. તમે આવો તો ક્યારેક ખાજો. ક્રિસ્ટલ મોલની અંદર તો આવી ગઈ. એટલો સામાન જોઈને હું ગાંડો થઈ ગયો. મેં આમાંથી વસ્તુ લેવા, આ જો છોકરા માટેની વસ્તુ, બોલપેન, પેન, પેન્સિલ બધું મળી જશે અહીંયા. પણ પૈસા લઈને આવજો, મફતમાં કાંઈ નથી આપતા અહીંયા. બહુ વાવ છે. આ 20 રૂપિયા કહેવાના તો મને કંઈ સમજાતું નથી. આ બેને કીધું અમારું પેમેન્ટ બનાવો, અમારે જવું મોડું થાય. પછી તું આ સીડી ઉપર ચડી ગયો. મેં કીધું આમાં બીક લાગે, આપણે પહેલી વાર બેઠા એ બન લાવ. મેં કીધું મારું મોઢું દેખાડી દો, સારું લાગે ને થોડુંક. મારા ફ્રેન્ડે ક્રિસ્ટલ મોલ તો ફેરવી દીધું, પણ આવીને મને કે જમવાનું બનાવવાનું શીખે તારે. હવે એક તો આપણે રોટલા બનાવતા કોઈ દે આવડે નહીં. મને એની મારી પાસે રોટલા બનાવ્યા. હા, મેં કીધું મને નથી આવડતા રોટલા, તું બનાવ. એ કે નહીં કે તું જ બનાવ. પછી જો મેં રોટલો બનાવ્યો, સારો લાગે તો કહેજો મને કમેન્ટ કરીને. જમી હોતી લીધું અને ઠામે ઉટકી નાખ્યા. જાઓ, ઠામ ઉટકવામાં આપણો વારો આવ્યો. એક તો આપણે ઠામ ઉટકવું તો આવડે નહીં. જોઈ લો, આવી રીતના ઠામ ઉટકાજો. સારા લાગે તો મને કહેજો. कौन है ये लोग, कहाँ से आते हैं? તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો.